हेलो गाइस, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ। સવારે સવારે આપણે તો આવીએ છીએ ખેતરમાં। લકીભાઈ તો અહીંયા શું કહે છે? દાદા બનાવે છે ચા, કેમ કે લાગી છે ભૂખ, તો ચા બને છે ખેતરમાં। આ છે આપણું ખેતર, ફાર્મ હાઉસ, રોડી છે। કેરી આવી હતી પણ કેરી તો બધી પૂરી થઈ ગઈ છે। અમે ઉપર મૂકી હતી ખાસી બધી કેરી, પણ એ બધી કેરી ખાઈ ગયા વાંદરા આવે તો। જો વાંદરા ઉપર ચડી ગયા, બધી કેરી ખાઈ ગયા। તો ઉપર બી મસ્ત બનાવેલો છે રૂમ। કેરી આવશે પણ હજુ બધી બહુ વાર લાગશે। આ વાડી આપણી તૈયાર થશે, હજુ 2-3 વર્ષ નીકળી જશે। તો ચાલો મળીએ થોડી વાર। એના તો પછી સુઈ ગયા હતા, હવે જઈએ ઘરે। ઘરેથી ફોન આવ્યો જમવા માટે, ઘાસ કાપવા આપી તો કપાઈ ગયું છે। આ છે સુતાર્યું, પારો થઈ ગઈ છે, કપાસ રોપવાના છે। તો આ બાજુ બધું ઘાસ કપાઈ ગયું ગાય માટે। દાદા બી ઘરે આવે છે। તો ચલો જઈએ ઘરે। ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે, પણ યશભાઈ કાલે પડી ગયા છે તો શું બગડી ગયું છે, મોડિફાઈ કરી દીધી છે ગાડી। અને અમારા અહીંયા સાહેબ વાંચવા બેઠા છે, પ્રિન્સભાઈ સાહેબ। કેટલા વાગે વાંચવા બેઠા તમે સવારે? 7:30 કે 8 વાગે? કેટલા દાખલા ગણે? બસ સવારના 5 જ દાખલા ગણ્યા છે? સુઈ ગયા હતા? જમ્યા? જમવાનું બાકી છે એમ? તો જમીને પાછા બેસી જાઓ। અહીંયા તો બધું બદલાઈ ગયું છે યશભાઈ તો નહીં યશ? હાલો ગાઈસ, બધા બેઠા છે, બધા બેસી જાય છે। યશભાઈ મારી સારા આઈસ્ક્રીમ ખાવા રીસા આવે છે। મારા છે બુડી બેન, આ છે બીજા બેન, લકી, લલિતા બેન। યશ માટે આઈસ્ક્રીમ લાવ્યા છે, એવું ખાય છે। તો હલો ગાઈસ, બધા સૂઈ ગયા છે, આપણે બી સૂઈ જઈએ, કેમ કે આવી ગયા છે 1। તો હવે તાપ બહુ છે, બહાર તો તડકો બહુ જ છે, તો હવે થોડી વાર આરામ કરી લઈએ 3-4 વાગ્યા સુધી, બરાબર? તો ચલો મળીએ। ગાઈસ સુઈ ગયા હતા તો ઉઠી ગયા છીએ, અને બધા અહીંયા ટીવી જોવે છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલુ છે। અમારા ઘરમાં એક નવો મેમ્બર આવ્યું છે, ભૂમિનો બીજો ભાઈ। તા ભાઈ છે। હલો ગાઈસ, જઈએ છીએ અમે, જઈએ છીએ ખેતરમાં। અમે સબસ્ક્રાઈબર મળી ગયા, તે બૂમ પાડતા હતા હાઈ ગાઈસ કરીને। તો હું લકી બંને જઈએ છીએ ખેતરમાં। આપણા ભાઈબંધ છે ગાય।
ફાઇનલી લોકેશન પર પહોંચી ગયા છીએ આપણે. તો આપણું કામ છે આપણી વાડીને ચકાચક કરવાનું. તો પહેલી વાર તો ચકાચક કરી, તો આ ત્રીજી વાર ચકાચક કરીએ છીએ, એટલે કે લીલોતરી કરવાની છે હજી. ફર્સ્ટ ક્લાસ કરી દઈએ તૈયાર, કેમ કે આજે બી વારવાનું છે પાણી. દાદા અને બાલાજી બંને તો કામ કરે છે. બાલાજી આંબાને નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે. આ ત્રીજું પાણી આવ્યું છે. બધા ચકાચક ચાલુ આંબા થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આજે અમારા મહેમાન લકીભાઈ આવ્યા છે. ત્યાં બાલાજી. ગાઈસ અમારું જે કામ હતું એ તો કરી દીધું છે પૂરું. જોઈ શકો છો કમ્પ્લીટ પૂરું થઈ ગયું. તો બધા વિચારો બહુ મોટા ચાલી છે ત્યારે તો આમ જોઈએ છે પ્લાનિંગ ચાલુ થાય છે. દાદાએ તો ચાવારી કરી છે ભાઈ. રોટલી શેકાય છે, ચા બને છે. ચલ લારો ટલે પહેલી તામાં ભાત તો અમે તો આવી ગયા છીએ લીંબુ તોડવા માટે. આ છે લીંબુ, ગદ્દા લીંબુ. એવું લેતો એટલે એવડો નહીં તું રાજે નહીં કહો. લીંબુ તોડી લીધા છે. પેલી બે બાજુ લીંબુ છે ત્યાંથી તોડીને આવ્યા અમે, કેમ કે ઘરે કંઈક મહેમાન આવે તો એમના માટે શરબત બનાવવા માટે લઈ જવા પડે ઘરે. બહુ બધા લીંબુ આવે છે. નાના નથી ભાઈ, મોટા લીંબુ છે. આ નીચે જો, આ નથી મોટા, ઓલો રહ્યો નીચે. ભાઈ મોટા લીંબુ છે, નાના નથી. આ જુઓ ક્યાં મૂકી, બેગ ક્યાં મૂકી, ક્યાં છે? 6:30 થયા છે. નેચરલ વાતાવરણ છે. ખારોને આવી ગયા છે. લગ્નમાં ગયા હતા તો અમે જઈએ છીએ ઘરે. હું લકી બંને, ઓલી બાજુ પ્રવીણભાઈ,
કપાસમાં પાણી વારે છે. હજુ કપાસ તો રોપ્યા નથી, પણ ખાલી પેલું ભીનું કરે છે. શું કહેવાય ઢાળીઓ ને? ઢાળીઓ કહેવાય. ખૈર વારે છે, ખૈર. ગુજરાતી ભાષામાં ખૈર. ફેશનમાં શું થાય છે મને ખબર નથી. પ્રવીણભાઈ બોલો, તાલ ખંચે ના તો 2 લાઈન બાકી. હા એમાં ખંચે નાખ્યું ને થોડા આલજો 5 કિલો જેવા. તમારા ભાગ મહી તમારા ભાગ મહી આલજો પાછા. ભાગ મહિને લેવાના મજા. એવું છે? પૈસા મળી જાય જે થાય. હા તો કાંઈ નહીં. તો આવે જે ભાવ થતો કાલે કપાસ રોપવાના બરોબર. હાલે. ફાઇનલી ઘરે આવી ગયા છીએ અમે તો, અને અમારા પ્રિન્સભાઈ આવ્યા છીએ. એમના માટે અમે કંઈક લાવ્યા છીએ, લીંબુ લાવ્યા છીએ પ્રિન્સભાઈ માટે. તો તારે કામકાજ ચાલુ છે. આ લીંબુ પ્રિન્સભાઈ માટે છે. હેલો ગાઈઝ, અમે તો બેસી ગયા છીએ ખાઈ પીને. હવે ખાઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ પેટ ભરીને. બાકી આ બાજુ ચાકુ છે. આ શરમાય છે બહુ જ.